નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના લેક્ચર 8માં આપણે અત્યાર સુધી જે પોઈન્ટ પૂરા કર્યા છે એને અનુરૂપ સ્વાધ્યાયના દાખલા થોડાક લઈ લઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1થી સ્ટાર્ટ કરીએ છીએ. ટુ 2.1 જોઈએ તો 2.1 જે છે એ ઉદાહરણના 2.2 જેવો સેમ છે, માત્ર ડેટા ચેન્જ થઈ છે એટલે અગાઉ શીખી દીધો છે. એના આધારે તમે 2.1 કરી શકો છો. ત્યાર પછી લઈએ છીએ 2.2. તો સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો 2.2. હવે દાખલાની અંદર ખાસ રકમ સમજવી જરૂરી છે, પછી જ દાખલો સ્ટાર્ટ કરી શકાય. તો દાખલા 2માં 10 સેમીની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વીજભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો અહીંયા આપણે ષટકોણ બનાવીશું નિયમિત. દરેક શિરોબિંદુ ઉપર સમાન વીજભાર Q મૂકી દઈએ. આપણને અહીંયા નિયમિત ષટકોણ કીધો છે, અને નિયમિત ષટકોણ હોય ત્યારે એના દરેક બાજુની લંબાઈ કેવી થાય? સરખી થાય, બાજુનું માપ સરખું થાય. આપણે સરળતા માટે બાજુના માપને B કહી દઈએ, વીજભારને Q લઈએ. તો વીજભાર Q આપણને 5 માઇક્રોકુલમ આપ્યો છે. Q ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોકુલમ છે. SI લખીએ, કુલમ લઈ લઈએ. બાજુનું જે માપ છે B એ જે છે 10 સેમી. SI લઈશું 10 મલ્ટીપ્લાય બાય 10⁻² મીટર. હવે અહીંયા ધ્યાન આપવું પડશે કે આપણે ષટકોણના કેન્દ્ર પર દરેક વીજભારને કારણે વીજ સ્થિતિમાન શોધવું છે. આપણને બે વીજભારો વચ્ચેનું અંતર આપ્યું છે, પણ આપણે વીજભારથી મધ્યબિંદુ સુધીનું અંતર શોધવું છે. અહીંયા જોઈએ તો ષટકોણ છે એટલે આ ખૂણાનું માપ 60 અંશ થશે. આ બાજુ સરખી બને છે. એનો અર્થ એવો થાય કે આ ષટકોણમાં એક ત્રિકોણની કલ્પના કરીએ તો એ સમબાજુ ત્રિકોણ બને છે, અને સ્વાભાવિક છે કે સમબાજુ ત્રિકોણ બને તો એની બાજુનું જે માપ છે એ જ માપ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું બને. એટલે અહીંયા શિરોબિંદુથી કેન્દ્ર સુધીના અંતરને પણ આપણે B મૂકી શકીશું. એટલે કે દરેક વીજભારથી કેન્દ્ર સુધીનું અંતર B થશે, અને એ B આપણને 10 સેમી આપ્યું છે. તો એક બાબત નોટ કરી નાખીએ કે નિયમિત ષટકોણ માટે શિરોબિંદુથી કેન્દ્રનું અંતર ષટકોણની બાજુના માપ જેટલું જ બને છે. આવા કેટલા ત્રિકોણ બનશે? તો 6 બને છે. દરેક માટે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સરખું છે, તો ષટકોણના કેન્દ્ર પાસે
કુલ વીજ સ્થિતિમાન V બરાબર 6 ના કારણે મળશે એટલે આપણે V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5 પ્લસ V6. પણ દરેક માટે પરિસ્થિતિ સરખી છે એટલે દરેક માટે સૂત્ર સમાન જ બનશે. V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 ઇઝ ઇક્વલ ટુ V4 ઇઝ ઇક્વલ ટુ V5 ઇઝ ઇક્વલ ટુ V6 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે V અને એ V બરાબર આપણે મૂકી દઈશું કે Q બાય B એટલે અહીંયા 6 કે Q બાય B મૂકી શકાય કારણ કે દરેકની કિંમત સરખી બને છે. 6 કેની કિંમત અગાઉ પણ તમને કીધું છે, યાદ રાખવી પડશે. 9 મલ્ટીપ્લાય બાય 10⁹. ક્યુ વીજ ભાર 5 માઇક્રોકુલમ છે, 5 મલ્ટીપ્લાય બાય 10⁻⁶. અને બી કેટલું છે તો 10 સેમી, 10 મલ્ટીપ્લાય બાય 10⁻². તો ગણતરી જોઈ લઈએ તો ઉડાડી દઈશું આ પ્રમાણે. 10 ની ઘાત તો અહીંયા 9 છે, -6 એટલે +3 અને -2 ઉપર આવશે એટલે +2 થઈ જાય એટલે 10⁻⁹. 9 - 6 +2 બને. અહીંયા 9 અને 3 એટલે 27. 27 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ -6 + 2 એટલે 27 મલ્ટીપ્લાય બાય 10⁵. વીજ સ્થિતિમાન છે એકમ શું આવશે? વોલ્ટ. અને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 2.7 મલ્ટીપ્લાય બાય 10⁶. બુકના જવાબ પ્રમાણે સેટ કરીએ તો 2.7 મલ્ટીપ્લાય બાય 10⁶ વોલ્ટ જવાબ આવે છે. તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 હતો. ત્યાર પછી ત્રીજો લઈએ 2.3. એની રકમ જોઈ લઈએ તો બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેમી દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. આને થોડુંક આકૃતિમાં દર્શાવી દઈએ તો બે બિંદુઓ છે એ અને બી. આ બે બિંદુઓમાંથી એ બિંદુ પર જે વીજભાર છે એ 2 માઇક્રોકુલમ છે એટલે Q ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ. બી ઉપર જે વીજભાર છે એને એ છે -2 માઇક્રોકુલમ. આ બંને વીજભારો વચ્ચેનું જે અંતર છે એ અંતર R 6 સેમી છે. Q1 બરાબર Q2 બરાબર મૂલ્યમાં લખું છું, ખાસ ધ્યાન રાખીશું. અને એ પ્રમાણે ન લખીએ તો ફરી વીજ સ્થિતિમાનમાં મિસ્ટેક થવાની સંભાવના રહેશે. આ રીતે લઈ લઈએ. હવે બે વસ્તુઓ આમાં શોધવાની છે. એમાં આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. હવે મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવી છે એનો અર્થ એવો થશે કે આવા બે વીજભારોના તંત્ર માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું પડે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા તમને ખબર છે કે એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન સમાન બને. એટલે હવે વીજ સ્થિતિમાન શોધવાનો પ્રશ્ન પહેલો થશે. અહીંયા જુઓ તો +2 અને -2 માઇક્રોકુલમ વીજભાર છે. એટલે આ બે વીજભારોનું જે તંત્ર બને છે એને ડાયપોલ તરીકે આપણે વિચારી શકીએ. એટલે કે ડાયપોલ જેવી પરિસ્થિતિ છે. આ બે તંત્રના
બંને વીજભારોના તંત્રમાં એક મધ્ય બિંદુ આપણે સી લઈ લઈએ તો આ બિંદુ એવું હશે કે આ બિંદુ પાસે પ્લસના કારણે ઉદ્ભવતું વિસ્થિતિમાન માઇનસના કારણે ઉદ્ભવતું વિસ્થિતિમાન સરખા મૂલ્યના થાય અને આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ એટલે જવાબ શું થઈ જાય? શૂન્ય. એટલે કે સી બિંદુ પાસે આ બંને વીજભારોને કારણે વીજ સ્થિતિમાન શૂન્ય પ્રાપ્ત થાય. તો આ સી બિંદુમાંથી પસાર થતું હોય શૂન્ય વીજ સ્થિતિમાન ધરાવતું હોય એવું બંનેને અક્ષ તરીકે લઈ એમના મધ્ય બિંદુમાંથી પસાર થતું વિષુવ રેખા ઉપરનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ પછી દોરીએ. પહેલાં આપણે એનું વિસ્થિતિમાન લઈ લઈએ તો Q1 અને Q2 ને કારણે સી પાસે વીજ સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. R છે એટલે આ અંતરને આપણે એ કહી દઈએ અને એ બરાબર શું લેવી શકાય? R/2 બરાબર 3×10⁻² મીટર. કે કોમન લઈ લઈએ 2×10⁻⁶ 3×10⁻² minus 2 multiply by 10⁻⁶ by 3×10⁻² બરાબર શું આવશે? 0. બંનેને જોડતી રેખા ઉપર એટલે કે એમના અક્ષ ઉપર મધ્ય બિંદુમાંથી જ્યાં વિસ્થિતિમાન શૂન્ય છે એવું વિષુવ રેખા પરનું આ પ્રમાણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય. તો આપણે માત્ર અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવવાનું હતું. વિસ્થિતિમાન દર્શાવી અને સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવી દીધું. ત્યાર પછી બીજો જવાબ આ પ્રમાણે છે. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? એટલે કે ક્ષેત્રની દિશા શોધવી છે અને ક્ષેત્રની દિશા શોધવી હોય તો બંને વીજભારોને કારણે આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરનું એક બિંદુ P કલ્પી લઈએ આપણે. ત્યાં શોધીએ પછી બધા જ બિંદુઓ પાસે શું થાય એ હું તમને સમજાવી દઉં. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર P બિંદુ આપણે કલ્પી દઈએ. P બિંદુ પાસે Q1 ના કારણે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે આપણે દિશા શોધવી છે એટલે એની દિશા જ માત્ર ધ્યાનમાં લઈએ. તો Q1 વીજભારને કારણે P બિંદુ પાસે ધન વીજભાર છે એટલે ક્ષેત્ર આ પ્રમાણેની દિશામાં જશે. -Q વીજભારને કારણે Q2 કેવા છે? માઇનસ છે એટલે અહીંયા Q2 વીજભારને કારણે B બિંદુ પાસે જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની દિશા વીજભાર તરફ હશે. અહીંયા એ ધ્યાન રાખીશું કે E1 અને E2 સમાન મૂલ્યના છે અને સમાન મૂલ્યના હોય ત્યારે બંને ક્ષેત્રોનું પરિણામી ક્ષેત્ર બંનેની મધ્યમાં હોય એટલે આ દિશામાં આપણને પ્રાપ્ત થશે. ટૂંકમાં મિત્રો Q1 વીજભાર અને Q2 વીજભારના તંત્રમાં P બિંદુ લીધું. આ P બિંદુ પાસેનું ક્ષેત્ર આ દિશામાં પ્રાપ્ત થાય છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય તો ધનથી ઋણ. એક સ્ટેપ આગળ જઈએ ડાયપોલ મોમેન્ટને ધ્યાનમાં રાખીએ તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? ઋણથી ધન. એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં અથવા તો ધન વીજભારથી ઋણ વીજભાર તરફ આપણને ક્ષેત્ર પ્રાપ્ત થાય. અહીંયા ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનું નથી, માત્ર જવાબમાં ક્ષેત્ર કઈ દિશામાં છે એ જ મૂકવાનું છે. એટલે નોંધ કરી દેવી હોય તો કરી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી
ઋણ વીજભાર તરફ અથવા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં પી બિંદુ પસંદ કર્યું. ધારો કે આ અક્ષ પરનું સી બિંદુ જ લઈ લઈએ તો તમને ખ્યાલ છે કે ક્ષેત્ર પ્લસથી માઇનસ એટલે સી બિંદુ પાસે પણ આ પરિસ્થિતિ થાય. અહીંયા કોઈ બિંદુ લઈએ તો દરેક બિંદુ પાસે ક્ષેત્ર આ દિશામાં જ મળે છે. એટલે ક્ષેત્રની દિશા ધનથી ઋણ અથવા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં થાય છે એવું આપણે નોંધી શકીએ. દાખલો લઈએ છે 2.4. 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે કે આટલો વીજભાર ગોળા ઉપર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આ પરિસ્થિતિમાં 3 જવાબ આપવાના છે. એ છે ગોળાની અંદર, બીમાં છે ગોળા તરફ બહાર અને સીમાં છે ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો 2.4 જોઈએ. ગોળો લઈ લઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે ચેપ્ટર 1માં ભણ્યા પ્રમાણે ગોળા ઉપર નિયમિત રીતે ક્યુ જેટલો વીજભાર વિતરિત થયેલો હોય તો આ બધો જ વીજભાર એ ગોળાની સપાટી પર રહે છે. આનાથી થોડુંક આગળ વિચારવું હોય તો આવું કહી શકીએ કે સુવાહક માટે ગોળો કે ગોળીય કવચ બંને સમાન રહે. કેમ? તો ગોળીય કવચ ઉપર પણ વીજભાર સપાટી પર જ રહે છે. એ પ્રમાણે ગોળામાં પણ ગમે તે વીજભાર મૂકવામાં આવે તો બધો જ વીજભાર સપાટી પર આવી જાય છે. અહીંયા સપાટી પર સમાન રીતે વીજભાર વિતરિત થયેલો છે. એટલે આને થોડુંક આકૃતિમાં દર્શાવીએ તો આ પ્રમાણે દર્શાવી શકીશું. ધારો કે આ આર ત્રિજ્યાનો કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો છે. આ ગોળાની સપાટી પર નિયમિત રીતે વિતરિત થયેલો વીજભાર ડેટામાં આપણે મૂકી દઈશું. આને ક્યુ કહીએ. તો આર આપણા માટે 12 સેમી. આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર લઈએ 12 સેમી. એસઆઈમાં લખીશું તો 12 મલ્ટીપ્લાય બાય 10⁻² મીટર. વીજભાર છે 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁷ કુલમ છે. હવે એ જોવાનું છે. તો એમાં એવું કહે છે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થાય? તો પહેલી વસ્તુ, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. તો હમણાં જ ચર્ચા કરીએ પ્રમાણે કે બધો જ વીજભાર ગોળાની સપાટી પર આવી જાય તો ગોળાની અંદર વીજભાર રહેતો નથી. જો ગોળાની અંદર વીજભાર ન હોય તો ગોળાની અંદરનું ક્ષેત્ર પણ શું બનશે? શૂન્ય થશે. એટલે ગોળાની અંદર ક્ષેત્ર તો E ઇઝ ઇક્વલ ટુ 0. બીમાં એવું કહે છે કે ગોળાની સપાટીથી તદ્દન નજીક રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને ગોળાની સપાટી પર તદ્દન નજીક બિંદુ રહેલું હોય તો એવી પરિસ્થિતિમાં એ બિંદુ એ ગોળાની સપાટી પર જ ગણી શકાય. અને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો. તો બીજો પ્રશ્ન લઈ લઈએ. ગોળાની તરત બહાર E ઇઝ ઇક્વલ ટુ KQ/R². સપાટી જેવી જ પરિસ્થિતિ થાય, કિંમતો મૂકી દઈએ તો કે 9 મલ્ટીપ્લાય બાય 10⁹ Q 1.6 10⁻⁷ અને આરનો સ્ક્વેર. આ ખાસ ભૂલ ન થાય કારણ કે વારંવાર વીજ સ્થિતિમાં
અને વિદ્યુત ક્ષેત્ર બંનેના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. તો ક્ષેત્રની અંદર અપોનમાં r² આવે છે. પહેલાં 10ની ઘાતો સેટ કરી દઈએ. સ્ક્વેર છે એટલે -4 ઉપર જશે એટલે +4 થઈ જશે. 12 4 4 એટલે 1.6 અને 16, એનો અર્થ કે અહીંયા ઉપર શું રહેશે 0.1 અને અહીંયા 9 - 7 એટલે 2 અને +4 એટલે 6 મલ્ટીપ્લાય બાય 10⁶, 10⁵. એકમ જોવો હોય તો વોલ્ટ બાય મીટર બનશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સી. એમાં આ પ્રમાણે કીધું છે કે ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આવેલા બિંદુએ, ગોળાના કેન્દ્રથી અહીંયા એક બિંદુ લઈ લઈએ પી બિંદુ, અને આ અંતર સ્મોલ આર કહીએ. સ્મોલ આર બરાબર અહીંયા ડેટામાં નોંધી કાઢીશું 18 સેમી છે, એસઆઈમાં લખીશું તો 18 × બાય 10⁻² મીટર. તો ત્યાં સૂત્ર શું થશે? તો પી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારનું બિંદુ આપણે પી લીધું છે. પી પાસે વિદ્યુત ક્ષેત્ર E = KQ/ અહીંયા સ્મોલ આર આવશે એટલે r². અહીંયા પણ ડેટા લખી દઈએ 9 × બાય 10⁹. વીજભાર એનો એ જ છે 1.6 10⁻⁷, અને અંતર છે 18 સેમી, એસઆઈમાં લખીએ છીએ 10⁻² અને સ્ક્વેર થશે. આનું પણ સાદું રૂપ જોઈ લઈએ તો 9 માઇનસ છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. .4 અને 9. ઘાતમાં 1 મૂકી દઈએ તો 10⁻⁷ છે એટલે 2 6, અને પેલું એક પોઈન્ટ આપી દઈએ તો 10⁵ બનશે એટલે 36. 10⁵ રાખીએ અને 9 ચોક 36 એટલે 0.44 સમથિંગ આવશે. એકમ છે વોલ્ટ બાય મીટર. તો આ પ્રમાણે ગોળા માટે ગોળાની અંદર, ગોળાની સપાટીની તદ્દન નજીક અને ગોળાની સપાટીની બહારના બિંદુ પાસે ક્ષેત્ર શોધી શકાય. વધારાનો દાખલો છે 2.13. અત્યાર સુધીના જે પોઈન્ટ્સ આપણે લીધા છે એના અનુરૂપ જે દાખલા બને છે એ લેવાનો પ્રયત્ન કર્યો છે. તો 2.13ની અંદર જોઈએ, બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વીજભાર ક્યુ છે. તો આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. બે વસ્તુ શોધવાની છે. બી બાજુવાળો એક સમઘન લઈએ છીએ તો એને પણ થોડુંક આકૃતિમાં દર્શાવીશું તો સમજવામાં વધારે અનુકૂળ રહેશે. ઘન બનાવી દઈએ જેની બાજુનું માપ છે બી.
દરેક દાખલાને સમજવા માટે એને થોડુંક ચિત્રાત્મક સ્વરૂપ આપીશું તો સરળતાથી સમજાઈ જશે. એટલે દરેક દાખલામાં શક્ય હોય ત્યાં સુધી આકૃતિ બનાવી અને પછી દાખલો ગણવાનો શીખવાનો પ્રયત્ન કરીએ. નામ આપી દઈએ. જી અને એચ. હવે આ ઘનનું મધ્ય બિંદુ જેને આપણે ઓ કહીએ, ઘનની સપાટી પર ઘનના શિરોબિંદુઓ પર સમાન વીજભાર ક્યુ ક્યુ મૂકેલો છે અને એની બાજુનું જે માપ છે એ આપણને સ્મોલ બી આપી દીધું છે. હવે જોઈએ તો જ્યારે આવી ઘનની કલ્પના કરવાની થાય ત્યારે એક ઓરડાનો વિચાર કરી શકાય. અહીંયા ઘનની અંદર કેન્દ્ર પાસે વિસ્થિતિમાન શોધવાનું થાય ત્યારે દરેક શિરોબિંદુ પર રહેલા વીજભારથી કેન્દ્ર સુધીનું અંતર શોધવું પડે. એટલે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ પ્રમાણે ઘનના કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો એક વિકર્ણ કલ્પી દઈએ. એ વિકર્ણ કયો છે? ડીજી. એનું મધ્ય બિંદુ લઈ લઈએ, એનું અડધું અંતર લઈએ એટલે ક્યાં આવી પહોંચીએ? કેન્દ્ર ઉપર. તો પહેલી વસ્તુ આપણે શોધવી છે કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શોધવું હોય તો ઘનમાં એના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો વિકર્ણ ડીજી જોઈએ. હવે આ વિકર્ણનું માપ શોધવા માટે ઘનની એક સપાટી જેને આપણે ABCD જ ધ્યાનમાં લઈ લઈએ તો આ ઘનની એક સપાટી જે ABCD છે એના વિકર્ણનું માપ જોઈએ. ટૂંકમાં ડીજીનું માપ શોધવા માટે ઘનની કોઈ એક સપાટીનો વિકર્ણ શોધવો પડે. એ એક વિકર્ણ શોધ્યા પછી વિકર્ણ કોઈ એક બાજુ અને પાયથાગોરસનો પ્રમેય એપ્લાઇડ કરીએ તો સીધું જ ડીજી આપણને પ્રાપ્ત થાય છે. એટલે પહેલાં આપણે એક કામ કરી નાખીએ. સમતલ ABCD સમઘનના સમતલ ABCD નો વિકર્ણ આકૃતિમાં દર્શાવ્યો છે એ જ ધ્યાનમાં લઈએ. ડીબી. તો ડીબીનું માપ ડીબી કેટલું થશે? તો સમઘન છે એટલે આ બાજુનું માપ બી, આ બી કાટખૂણો બને એટલે બી બરાબર ડીબી બરાબર શું થશે? તો બી સ્ક્વેર ડીસીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. બી સ્ક્વેર અહીંયા જ અંડરરૂટ કરી દઈએ. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો √2b બનશે. ટૂંકમાં ડીજી શોધવા માટે એક વિકર્ણની જરૂરિયાત હતી ડીબીની, જેનું માપ થઈ ગયું √2b. સમઘનના હવે સમઘનનો વિકર્ણ લેવો છે જેને આપણે આકૃતિમાં ડીજી બતાવ્યો છે. તો ડીજીનું માપ તો ડીજીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસનું પ્રમેય ડીબી સ્ક્વેર પ્લસ બીજી સ્ક્વેર. ડીબી આગળ શોધી ચૂક્યા છીએ એટલે √2b નો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 3b સ્ક્વેર માટે ડીજી બરાબર કેટલા બનશે? √3b બનશે. અહીંયા જોઈએ તો આપણે આ માપ મેળવ્યું છે ડીજી. હજી આપણે શું કરવાનું છે? તો આપણે જરૂરિયાત છે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર. ખાસ મિત્રો યાદ રાખીશું કે આ બે શિરોબિંદુઓને ધ્યાનમાં રાખીને લીધું છે.
આવા કેટલા વિકર્ણ બનાવી શકાય? તો ટોટલ 4 બનશે. 1, 2, 3 અને 4. તો 4 વિકર્ણ બનાવી શકાય. હું માત્ર એક જ વિકર્ણ લઈ અને તમને સમજાવું છું. ચારેય વિકર્ણો બનશે, ચારેયના માપ સરખા બનશે. એટલે વિચારીશું કે આ એક વિકર્ણ થયું, એ વિકર્ણનું મધ્યબિંદુ O છે, તો શિરોબિંદુથી મધ્યબિંદુ સુધીનું અંતર એટલે વિકર્ણનું અડધું માપ થાય, અને એ કેટલું બનશે? √3b/2. માટે સમઘનના કેન્દ્ર O પાસે કુલ વીજ સ્થિતિમાન ટોટલ 4 જોડ, અને દરેક માટે અડધું વેલ્યુ એટલે V = દરેકનું માપ સરખું છે એટલે 8V' કહી શકાય. V' શું થશે? તો કે શિરોબિંદુ પરનો વીજભાર Q અને અંતર શિરોબિંદુથી સમઘનના કેન્દ્ર સુધીનું અંતર જે આપણે મેળવી ચૂક્યા છીએ √3b/2. માટે V = 8. અહીંયા આપણને વેલ્યુ આપી નથી, કે બરાબર 4πε0 ફંક્શનમાં જવાબ માંગ્યો છે એટલે 1/4πε0 મૂકી દઈએ છીએ. Q √3b અને નીચે 2 છે, ઉપર લઈ જઈએ તો જવાબ શું આવશે? 4 કેન્સલ થશે. 8 અને 4 એટલે અહીંયા 2 આવશે. 2 2 4 Q/πε0b × √3. તો આ પ્રમાણે સમઘનના કેન્દ્ર પર કુલ વીજ સ્થિતિમાન V = 4Q/πε0b × √3 પ્રાપ્ત થાય. હવે આ પહેલો જવાબ હતો. બીજામાં આપણને એવું કહે છે કે O પાસે દરેક વીજભારને કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આખું કેલ્ક્યુલેશન ન કરીએ તો આ પ્રમાણે સમજી શકાય. અગાઉ કીધું એ પ્રમાણે વિકર્ણની 4 જોડ બને છે. હું માત્ર એક જ જોડને ધ્યાનમાં રાખીને સમજાવું છું. ચલો, તો DG જોડ ધ્યાનમાં લઈએ. વિકર્ણ DG થયો. અહીંયા Q વીજભાર છે, અહીંયા Q વીજભાર છે. અહીંયા આકૃતિમાં સમજવામાં થોડીક તકલીફ પડે તો સાઈડમાં લઈ લઈએ. D છે, G છે. આ વસ્તુ સમજીશું. DG એ કેન્દ્રમાંથી પસાર, સમઘનના કેન્દ્રમાંથી પસાર થતો વિકર્ણ છે. અહીંયા Q વીજભાર છે, અહીંયા Q વીજભાર છે. Q વીજભારને કારણે O પાસે ઉદ્ભવતું ક્ષેત્ર આ દિશામાં થશે. આ પ્લસ Q વીજભારને કારણે O પાસે ઉદ્ભવતું ક્ષેત્ર આ દિશામાં થશે. ટૂંકમાં મિત્રો, એક વિકર્ણને ધ્યાનમાં લીધો તો ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. બાકીના 3 માટે પણ આ રીતે જ ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો O પાસે પરિણામી ક્ષેત્ર શું થશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? 0 બનશે. કેમ? તો સામસામે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના ક્ષેત્રો પ્રાપ્ત થાય છે એટલે પરિણામી ક્ષેત્ર 0 બને. તો આ રીતે મિત્રો, અત્યાર સુધી જે કંઈ દાખલા ગણાવ્યા છે એની ઘરે પ્રેક્ટિસ કરીશું. કંઈ પણ તકલીફ હોય તો તમે પર્સનલ નંબર ઉપર મને જાણ કરી પૂછી શકો છો. આટલા સુધી રાખીએ છીએ. બાકીની વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.